ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सात्मो श्लोक। श्रीभगवानुवाच यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत
આગળના 9મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કહ્યું, જે મારા દિવ્ય કર્મ દિવ્ય જન્મને જાણે છે, સહ પુનર્જન્મ ન એતિ કિંતુ મામ એતિ. એટલે કે એ વ્યક્તિ પુનર્જન્મ, ફરી આ સંસારને, ફરી આ શરીરને, ફરી ગર્ભવાસ, જન્મ, જરા, મૃત્યુ આદિના દુઃખને પ્રાપ્ત કરતો નથી. તો કોને પ્રાપ્ત કરે છે? ભગવાન કહેશે મામ એતિ, એ મને જ પ્રાપ્ત કરે છે. અને મને પ્રાપ્ત કરે છે એનો અર્થ હું કે જે હકીકતમાં એના આત્મ ચૈતન્ય સ્વરૂપે જીવમાં અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. અને ભગવાન જ્યારે કહેશે કે મારા જન્મ કર્મને યથાર્થ રૂપે જાણી લેવાથી એ મને પ્રાપ્ત કરે છે, એનો અર્થ ભગવાનના નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ ઘન ચૈતન્ય સ્વરૂપને જ એ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જ્યારે ભગવાને પ્રતિપાદન કર્યું તો સ્વાભાવિક જ અર્જુનના મુખ પર એવા ભાવ આવ્યા હોય કે શું પ્રભુ એવી રીતે આપને કોઈ લોકોએ પ્રાપ્ત કર્યા છે? આપ જે સ્થિતિની વાત કરો છો એ સ્થિતિને, આપના ભાવને કે આપના આત્મ સ્વરૂપને કોઈ લોકોએ પ્રાપ્ત કરેલ છે? તો ભગવાન સરસ ઉત્તર આપે છે કે અર્જુન, કોઈ એકલ દોકલ નહીં, પરંતુ બહવઃ જ્ઞાન તપસા પૂતા મદભાવમ આગતા. અર્જુન, કોઈ એક બે નહીં, પરંતુ ઘણા બધા, બહવઃ ઘણા બધા લોકો મારા ભાવને, મારા સ્વરૂપને પામેલા છે, મારી સાથે એક થયેલા છે. એ જ આત્મજ્ઞાનની સ્થિતિને, બ્રાહ્મી સ્થિતિને, જીવન મુક્તની દશાને અને અંતે વિદેહ કૈવલ્યને પ્રાપ્ત થયેલા છે. અને ભગવાન સાથે સાથે અર્જુનને એ પણ દર્શાવી દેશે કે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, મદભાવને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે. તો એના માટે વિશેષણો વાપરી અને ભગવાન સમગ્ર સાધનાનો માર્ગ દર્શાવી દેશે. ભગવાન કહે છે બહવઃ મદભાવમ આગતા, ઘણા બધા લોકોએ મને પ્રાપ્ત કરેલો છે, પરંતુ કેવી રીતે પ્રાપ્ત કરેલ છે? તો એના માટે એ લોકો માટે ભગવાન વિશેષણ વાપરી અને સર્વ સાધકોને એક સાધન માર્ગ એની સામે ભગવાન પ્રશસ્ત કરી દેશે કે આટલા આટલા સાધનોનું જીવનમાં અનુષ્ઠાન કરવામાં આવે તો દરેક મનુષ્ય એ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. તો વિશેષણમાં ભગવાન વાપરે છે વીત રાગ ભય ક્રોધાહ. કેવા લોકો મને પ્રાપ્ત કરે છે? જેના અંતરમાંથી રાગ, ભય, ક્રોધ આ બધું વીત, વીત એટલે વિગતાહ, બધા જતા રહ્યા છે. તો વીત રાગ ભય ક્રોધાહ એક વિશેષણ છે. બીજા બે વિશેષણ છે મન્મયા મામુપાશ્રિતાહ, જે મારા મય થયેલા છે, જે મારી જ ઉપાસના કરે છે, એવા લોકો મદભાવમ આગતાહ. તો મન્મયા મામુપાશ્રિતાહ આ બે વિશેષણોથી પણ ભગવાન એક સાધન દર્શાવે છે. અને અંતે જ્ઞાન તપસા પૂતાહ આ શબ્દથી પણ ભગવાન સાધનાનું એક સોપાન દર્શાવી દેશે. તો ત્રણ સાધનોની ભગવાન અહીંયા વાત કરે છે. વેદાંત શાસ્ત્ર કહેશે મનુષ્યને પોતાના લક્ષ્યથી જો કોઈ દૂર રાખનાર હોય તો એના અંતરની અશુદ્ધિ છે. એ અશુદ્ધિના કારણે એ ઈશ્વરથી કે પોતાના લક્ષ્યથી પોતાને દૂર જાણે છે. અને એ અશુદ્ધિ કઈ છે? તો શાસ્ત્ર દર્શાવે છે કે મનુષ્યના અંતઃકરણમાં, જીવના અંતઃકરણમાં ત્રણ પ્રકારની અશુદ્ધિ રહેલી છે. અને ત્રણ પ્રકારની અશુદ્ધિમાં સર્વપ્રથમ ગણાવે છે અંતરમાં રહેલા રાગ દ્વેષાદિ દોષ.
રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, માનિત્વ, દંભિત્વ, હિંસા, સરળતાનો અભાવ, આ બધા જે આસુરી ગુણો જે છે એ બધી અંતરની અશુદ્ધિ છે. અને આ સર્વ આસુરી સંપત્તિને બે શબ્દમાં મૂકી દેવામાં આવે છે, રાગ, દ્વેષ. રાગ અને દ્વેષની જ આ ભિન્ન ભિન્ન અવગુણો રૂપે અભિવ્યક્તિ છે. તો અંતરની આ પ્રથમ અશુદ્ધિ કહેવાય છે રાગ, દ્વેષ. બીજી અશુદ્ધિ કહેવામાં આવે છે મનુષ્યના અંતઃકરણની, મનની ચંચળતા. સતત કૂદકા મારતા રહેવું, આમથી તેમ ભાગતા રહેવું. તો એવી મનની ચંચળતા, વિક્ષેપ જે છે એને પણ અશુદ્ધિ કહેવામાં આવે છે. અને ત્રીજું દર્શાવાય છે અંતરમાં રહેલું અજ્ઞાન. અજ્ઞાન સ્વયં પણ એક અશુદ્ધિ છે. તો આ ત્રણ પ્રકારની અશુદ્ધિ છે. એ ત્રણ પ્રકારની અશુદ્ધિના કારણે જીવ હંમેશા ઈશ્વરથી, પોતાના લક્ષ્યથી પોતાને દૂર અનુભવ કરે છે. તો આ ત્રણ અશુદ્ધિઓની નિવૃત્તિ કરવી જરૂરી છે. અને એ ત્રણ અશુદ્ધિની નિવૃત્તિને અર્થે જ ભગવાન અહીંયા ત્રણ પ્રકારના સાધન દર્શાવે છે. ત્રણેય પ્રકારની અશુદ્ધિમાં જોઈશું તો રાગ, દ્વેષાદી એક પ્રકારે સ્થૂલ અશુદ્ધિ છે, ચંચળતા એના કરતાં સૂક્ષ્મ અશુદ્ધિ છે, અને અજ્ઞાન એના કરતાં પણ સૂક્ષ્મ અશુદ્ધિ છે. તો એ ત્રણેય માટે ભગવાન અહીંયા સાધન દર્શાવે છે. સર્વપ્રથમ ભગવાને જે શબ્દ વાપર્યો વીત રાગ ભય ક્રોધાહા, એનો અર્થ ભગવાન કહેશે કે મને કોણ પ્રાપ્ત કરે છે? જેના અંતરમાંથી રાગ, ભય, ક્રોધ આ બધી અશુદ્ધિ નિવૃત્ત થઈ ગયેલી છે. રાગશ્ચ ભયશ્ચ ક્રોધશ્ચ રાગ ભય ક્રોધ રાગ ભય ક્રોધાઃ તે વિગતાઃ યસ્માત અંતઃકરણાત. રાગ, ભય, ક્રોધ અને એની સાથે બીજી બધી અશુદ્ધિઓ પણ લઈ લેવાની. મદ, માત્સર્ય આ બધી જ અશુદ્ધિઓ આવી જાય. એ અશુદ્ધિ જેના અંતરમાંથી વિગત એટલે કે જતી રહી છે, જેના અંતરને છોડીને આ બધી અશુદ્ધિઓ જતી રહેલી છે. તો વ્યક્તિ એવો થઈ જાય છે કે રાગ, ભય, ક્રોધને એવું લાગે કે હવે આપણે અહીંયા રહેવા જેવું નથી, આપણને હવે અહીંયા કોઈ સ્થાન મળી શકે એમ નથી. તો વિગતાહા એ બધા બહુ સારી રીતે આ અંતરરૂપી ઘર છોડીને જતા રહેલા છે. તો એવી વ્યક્તિઓ ભગવાન કહેશે કે મને પ્રાપ્ત કરે છે. તો આ રાગ, ભય, ક્રોધાદિ રૂપી જે અશુદ્ધિ છે એને દૂર કરવા માટેનું સાધન કયું છે? તો સમસ્ત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દર્શાવે છે અંતરના રાગ, દ્વેષાદિ દૂર કરવા માટેનું સાધન છે કર્મયોગ, નિષ્કામ કર્મ. અને કર્મયોગનો અર્થ છે, આપણે અનેક વખત જોયેલું છે, કર્મયોગમાં બે શબ્દ રહેલા છે, કર્મ અને યોગ. તો કર્મયોગનો અર્થ થાય છે, કર્મ શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ, યોગ શબ્દનો અર્થ થાય છે જોડાણ, જોડાવવું. જેમ આપણે ગુજરાતીમાં પણ શબ્દ પ્રયોગ કરીએ છીએ કે આનો મારી સાથે યોગ હતો, અથવા તો આપણે કોઈ બે વ્યક્તિ મળે તો કે જરૂર આપણો યોગ હતો, તો જોડાવાનું હતું. એ યોગ શબ્દનો અર્થ છે જોડાવું. કર્મયોગ શબ્દનો અર્થ થાય છે કર્મ દ્વારા ઈશ્વર સાથે જોડાવું. કર્મને હું એવી રીતે કરું
કર્મરૂપી સાધનનો હું એવી રીતે ઉપયોગ કરું કે જે કર્મ દ્વારા હું ઈશ્વર સાથે અનુસંધાન સાધી શકું. તો કર્મ તો દરેક મનુષ્ય કરે છે. કોઈ પણ કર્મ કર્યા વગર રહી શકતું નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાન કૃષ્ણની જ ઘોષણા છે કે કોઈ વ્યક્તિ કર્મ કર્યા વગર રહેતો નથી. તો દરેક વ્યક્તિ કર્મ તો કરે છે, પરંતુ સમજ્યા વગર જે કર્મ કરે છે એના માટે એ જ કર્મ રાગ દ્વેષને વધારનારા બને છે. પણ કર્મને કર્મયોગ ભાવનાથી કરવામાં આવે તો એ જ કર્મ રાગ દ્વેષની ક્ષીણતા કરે છે. તો કર્મ એક સાધન છે. એને તમે કઈ રીતે ઉપયોગમાં લો છો એના ઉપર બધો આધાર છે. જેમ છરીનો ઉપયોગ હત્યારો પણ કરે છે અને ડોક્ટર પણ કરે છે, પણ એક જીવનને સમાપ્ત કરે છે અને બીજો જીવતદાન આપે છે. તો સાધન તો એક જ છે, પરંતુ એનો ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉપર બધો આધાર રહેલો છે. તો કર્મરૂપી સાધન મનુષ્યને પ્રાપ્ત થયેલું છે. મનુષ્યનું આ શરીર જે છે એ શરીર એવું છે કે એમાં એ નવા નવા કર્મો કરી શકે છે. નવા નવા કર્મોની ઉત્પત્તિ એના શરીરમાં થઈ શકે છે. તો એવું જે કર્મના અધિકારવાળું આ જે શરીર પ્રાપ્ત થયેલું છે એમાં હું કર્મ એવી રીતે કરું કે જે કર્મ મારા રાગ દ્વેષમાં વધારો કરનારા ન બને, પરંતુ એ જ કર્મ મારા રાગ દ્વેષને ક્ષીણ કરનારા બને. અને એવું ક્યારે સંભવ બને? જ્યારે એ કર્મને હું ઈશ્વર અનુસંધાનનું માધ્યમ બનાવું. મારા કર્મ હું ઈશ્વર અર્પણ ભાવનાથી કરું. એવી સમજદારી હું કેળવું જીવનમાં કે ઈશ્વર કર્માધ્યક્ષ છે, સર્વના કર્મનો સાક્ષી છે, કર્મફળદાતા છે. કર્મ કરવું એ મારું ક્ષેત્ર છે, કર્મફળ પ્રદાન કરવું એ પ્રભુનું ક્ષેત્ર છે. હું મારું દરેક કર્મ ઈશ્વરને સામે રાખીને કરું. કર્મના પ્રારંભમાં પ્રભુનું સ્મરણ કરું, મધ્યમાં સ્મરણ કરું, અંતમાં સ્મરણ કરું. એનો અર્થ છે કે મારું કર્મ જે છે એ બધી રીતે ઈશ્વરની સાથે અન્વિત થઈ જાય. કર્મ શરૂ કરું, પ્રભુનું સ્મરણ કરું અને પ્રભુને કહું કે પ્રભુ, તારી કૃપાથી મને આ સત્કર્મ કરવાનો અંતરમાં સંકલ્પ જાગ્યો. તારી કૃપાથી જ મારા શરીરમાં, ઇન્દ્રિયોમાં શક્તિ પ્રાપ્ત થઈ કે જેથી કરીને હું આ કર્મ કરી શકું છું. કરતી વખતે હું એ પ્રમાણે પ્રભુનું સ્મરણ કરું. કર્મ પૂરું થયા પછી પણ પ્રભુનો આભાર માનું કે પ્રભુ, તારી કૃપાથી મારું કર્મ સંપન્ન થયું. અને અંતે એ કર્મને હું ફરી પ્રભુનું સ્મરણ કરીને પ્રભુના ચરણમાં અર્પણ કરી દઉં કે પ્રભુ, મારા તરફથી જે કરવાનું હતું એ મેં કરી દીધું, તારા ચરણે ધરું છું, હવે આગળનું તું સંભાળજે. તો કર્મ હું મારા તરફથી કરું અને એ સતત ઈશ્વરના સ્મરણ સાથે, ઈશ્વર અર્પણ ભાવનાથી અંદરથી એવી સમજદારી રાખું કે આ કર્મ મને ઈશ્વર તરફથી આદેશ રૂપે પ્રાપ્ત થયેલું છે. ઈશ્વરની આજ્ઞા રૂપે મને આ કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે. તો એ કર્તવ્ય નિભાવી અને હું ઈશ્વરની આજ્ઞાનું પાલન કરું છું. અથવા તો હું વિચારું કે પ્રભુએ મને ઘણું બધું આપ્યું છે, એની કૃપાનું હું દર્શન કરું અને મારી કૃતજ્ઞતાની અભિવ્યક્તિ રૂપે હું પ્રભુને કર્મ અર્પણ કરું. તો અહીંયા તમે વિચાર કરશો તો દેખાશે કે કર્મયોગી બનવા માટે તમારે કોઈ કર્મમાં પરિવર્તન કરવાની જરૂર નથી. કર્મ દ્વારા પ્રભુનું અનુસંધાન સાધવા માટે કોઈ કર્મ પરિવર્તન કરવાની જરૂર નથી, માત્ર ભાવના પરિવર્તન કરવાની છે. જે કર્મ તમે અત્યારે કરી રહેલા છો
જેને કર્તવ્ય સમજીને, જવાબદારી સમજીને તમે કરી રહેલા છો, એને જ તમે ઈશ્વરાર્પણ ભાવનાથી કરો તો એ જ કર્મ તમને કર્મયોગી બનાવી દેશે. પછી એ કર્મ ઓફિસે જઈ ધન કમાવાનું હોય, ઘરમાં રહીને ઘરની સફાઈ કરવાની હોય, રસોઈ બનાવવાની હોય, ઝાડુ લગાવવાનું હોય, બાળકોનો ઉછેર કરવાનો હોય, બાળકોને ભણાવવાના હોય, કોઈ પણ કર્મ જ્યારે ઈશ્વરને વચ્ચે રાખીને, સામે રાખીને કરવામાં આવે તો એ જ કર્મ કર્મયોગ બની રહેશે, એ જ કર્મ ઈશ્વરની પૂજા પણ બની રહેશે. તો કર્મ કરતી વખતે આદિ, મધ્ય, અંત સર્વ પાસાઓમાં હું ઈશ્વરનું સ્મરણ કરું. કર્મ થઈ ગયું, કર્મ ફળ મને પ્રાપ્ત થયું, તો ત્યારે પણ હું પ્રભુનું સ્મરણ કરું કે પ્રભુ તારો પ્રસાદ મને પ્રાપ્ત થયો. જે પણ કર્મફળ મળ્યું એને હું ઈશ્વરના પ્રસાદ રૂપે એનો હું સ્વીકાર કરું. તો કર્મ કરતી વખતે ઈશ્વર અર્પણ ભાવના, ફળનો સ્વીકાર કરતી વખતે એ ઈશ્વર તરફથી આવેલો પ્રસાદ છે એવી ભાવના, આ ભાવના જ મને કર્મયોગી બનાવે છે. અને આ આખી પ્રક્રિયા એટલી બધી સરસ પ્રક્રિયા છે કે જેમાં કર્મ કરતા કરતા મારા રાગ દ્વેષ વધવાની જગ્યાએ ધીમે ધીમે ક્ષીણ થતા જાય છે. કારણ કે હું કર્મ ઈશ્વર માટે કરું છું. મારા કોઈ રાગ દ્વેષથી પ્રેરિત થઈને નથી કરતો. મને ગમે એવું હું કરું, મને ના ગમે એવું હું ના કરું એવું નથી. પરંતુ કર્મયોગી હંમેશા એવું સમજે છે કે મારે જે કરવું જોઈએ એ હું કરું. હું આ જગતમાં જ્યાં રહેલું છું ત્યાં મને ઈશ્વર તરફથી એક કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે. એ કર્તવ્યને મારે નિભાવવું છે. એમાં મારા ગમા અણગમાને કોઈ જ પ્રશ્ન નથી. મારા ગમા અણગમા એમાં વચ્ચે ક્યાંય આવતા નથી. ઈશ્વરે સોંપેલું છે, આટલી મારી જવાબદારી છે, હું એને એની સેવા રૂપે અર્પણ કરું. અને જ્યારે ફળ પ્રાપ્ત થાય ત્યારે પણ પ્રસાદ બુદ્ધિ છે અને માટે એના પ્રત્યે કોઈ ફરિયાદ નથી રહેતી. જે પ્રાપ્ત થયું એ પ્રભુનો પ્રસાદ છે. જેમ આપણે મંદિરમાં જઈએ ને પ્રસાદ મળે, જે પણ પ્રસાદ રૂપે મળે, પછી લાડુ મળે કે પછી પ્રભુના ચરણમાંથી એક તુલસી દલ કે એક પુષ્પ મળે, બધાને આપણે માથા પર ચડાવીએ, અહોભાવથી આપણે એનો સ્વીકાર કરીએ. તો કર્મ ફળ રૂપે મને જે કંઈ પણ પ્રાપ્ત થાય એને હું પ્રસાદ માનીને સ્વીકાર કરું તો એના પ્રત્યે મારા રાગ દ્વેષની કોઈ પણ પ્રકારે વૃદ્ધિ નહીં થાય. આવું કેમ થયું, આવું કેમ ના મળ્યું, આવું ફળ કેમ મળ્યું, એ કોઈ પણ પ્રકારની ફરિયાદથી મારું મન મુક્ત રહેશે. તો આખી પ્રક્રિયા એવી છે કે જે મારા અંતરની આ બધી અશુદ્ધિઓને ધીમે ધીમે ધુવે છે. અને આ પ્રકારની જે કર્મયોગની જે ભાવના જે છે એના પરિણામે અંતરમાં ધીમે ધીમે નિષ્કામતાનો ઉદય થાય છે. અને જેટલે અંશે કામનાઓ ક્ષીણ થાય, વાસનાઓ ક્ષીણ થાય, એટલે અંશે અંતર શુદ્ધ બને છે. અને આવી અંતરની શુદ્ધિ એ દરેક જિજ્ઞાસુને માટે, જ્ઞાન પીપાસુને માટે, દરેક મુમુક્ષુને માટે અનિવાર્ય છે. આ સાધનાનું સર્વપ્રથમ સોપાન છે અને આમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું જ રહ્યું. આ શુદ્ધિ થયા પછી જ બીજું કામ થઈ શકે, આગળ વધી શકાય. જેમ વ્યવહારમાં પણ આપણે જોઈએ કે ઘરને રંગ કરવો હોય તો પહેલા શું કરવું પડે છે? કાચ કાગળ ઘસવો પડે છે. ફર્નિચરને રંગ કરવો હોય તો ફર્નિચરને કાચ કાગળથી ઘસવું પડે છે. અને કાચ કાગળથી ઘસ્યું, શુદ્ધ થયું, ત્યાર પછી એના ઉપર નવો રંગ ચડાવીએ તો એ દીપી ઉઠે. એમનેમ ચડાવીએ તો બધું ધબ્બા ધબ્બા દેખાય. પહેલા હતું એના કરતાં પણ વધારે ખરાબ દેખાવા લાગે. તો સર્વપ્રથમ ઘસીને શુદ્ધ કરવું પડે. એવી રીતે આપણા અંતરને પણ કર્મયોગ રૂપી કાચ કાગળ ઘસવાની જરૂર પડે છે. અને કર્મયોગ રૂપી કાચ કાગળ ઘસાઈ ઘસાઈને જે અંતર ઉજળું થયેલું છે એ જ અંતે મને જ્ઞાન સુધી કે મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
તો એવા શુદ્ધ અંતઃકરણને જ ભગવાન અહીંયા દર્શાવતા કહેશે કે મને પામનારા કોણ છે? વીત રાગ ભય ક્રોધાહા, જેના અંતરમાંથી રાગ એટલે કે આસક્તિ દૂર થયેલ છે. આસક્તિ કો મોહ કો, આ આસક્તિ કે મોહ જે છે એક પ્રકારનું ગાંડપણ છે, જેની પાછળ કોઈ વિચાર નથી કે વિવેક નથી. પ્રેમ હોવો એક અલગ વસ્તુ છે અને આસક્તિ કે મોહ હોવા એક અલગ વસ્તુ છે. મોહમાં મનુષ્ય અંધ બની જતો હોય છે અને એ અંધત્વના કારણે દોષમાં દોષ દર્શન થતું નથી, દોષમાં પણ ગુણ દર્શન થવા લાગે. અને દ્વેષના કારણે મનુષ્ય અંધ બનેલો હોય તો ગુણમાં પણ દોષ દર્શન થવા લાગે, ગુણમાં ગુણ દર્શન થતું નથી. તો રાગ દ્વેષાદી અશુદ્ધિ એ એવી અશુદ્ધિ છે કે જે મારી દ્રષ્ટિને રંગી નાખે છે, મને તટસ્થ દર્શન કરવા દેતા નથી. તો એવા રાગની નિવૃત્તિ ભગવાન કહેશે આ સાધનામાં જરૂરી છે. એટલા માટે જ વૈરાગ્યનું નિરૂપણ કરવામાં આવે છે. તો વીત રાગ વીત ભય, ભગવાન શબ્દ વાપરે છે કે જેના અંતરમાંથી ભય પણ જતો રહેલો છે. કારણ કે અંતે તો અધ્યાત્મ પથ જે છે એ શૂરાઓનો પથ છે. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોન. તો અહીંયા તો હિંમત જોઈએ, શૂરવીરતા જોઈએ. અને શૂરવીરતા કેવા પ્રકારની? બહાર છાતી કાઢીને લડવા માટેની નહીં. જરૂર સમાજથી બહુ ભય પામતા હોય ને એના કારણે ભક્તિમાં આગળ ના વધતા હોય તો એ પણ કાયરતા છે. એમાંથી પણ બહાર નીકળવાનું જ છે. કારણ કે ઘણા બધાને બીક લાગતી હોય અને એના કારણે એ ધાર્મિક ના બને, સત્સંગમાં ના જાય. ખાસ કરીને નાની ઉંમરના લોકોને આવું બહુ થાય કે સત્સંગમાં તો બધા કેવા હોય, બધા સફેદ છાપરાવાળા જ હોય કે અને હું એક જ કાળા માથાનો માનવી કેવો લાગુ કે. અને એક તો મનમાં એને આવું દ્વંદ્વ ચાલતું હોય અને પાછા મિત્રો મળે તો એ એની ઉડાવવા લાગે કે અત્યારથી ક્યાં ચાલી નીકળ્યો, હજુ તો જીવન જીવવાનું બાકી છે, પછી કરજે. અને મિત્રો ના બોલે તો ઘરના લોકો બોલવા માંડે, મા બાપ કે હજુ અમે ઘરમાં બેઠા ને તું ક્યાં સત્સંગ કરવા જાય છે. તો આ બધી બાબતો એવી છે કે પેલો એક તો માંડ જતો હોય, માંડ વિષયાશક્તિમાંથી મુક્ત થઈને કંઈક સત્પથે વળતો હોય તો પાછળથી બધા પગ ખેંચનારા એને મળી રહેતા હોય છે. અને આ સ્થિતિમાં એણે એ ભયને છોડી નિર્ભય થઈ પ્રભુમાં ભરોસો રાખી અને આગળ વધવાનું રહેશે. કારણ કે આ માર્ગ એવો છે કે એમાં પાછળથી તમને સપોર્ટ આપનારા બહુ ઓછા હશે. એવું કહેનારા બહુ ઓછા હોય કે ભાઈ હું તારી પાછળ છું, ચાલ તું ચડી જા ઉપર. પરંતુ મોટા ભાગના કેવા હશે, ચડતા હશે એના પગ ખેંચનારા હશે. કે હું તો ના ચડું પણ તને ના ચડવા દઉં, હું નીચે ઊભું માટે તારે પણ ક્યાં આવવું જોઈએ, નીચે જ હોવું જોઈએ. તો આવા ઘણા બધા મળવાના છે. પણ એ બધાની સામે અડીખમ ઊભા રહી અને પોતાએ સત્પથે ચાલવાનું છે. સન્માર્ગ લીધેલો છે તો એમાં નિર્ભય થઈ અને આગળ વધવાનું છે. આ અભય જે છે એ પણ દૈવી સંપત્તિ છે. એટલે જ ભગવાન 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિની વાત કરતા કરતા પહેલો જ શબ્દ અભય વાપરે છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. તો અભયને સર્વપ્રથમ દૈવી સંપત્તિ કહેલી છે. એના વગર આ માર્ગે આગળ વધી શકાતું નથી. તો બાહ્ય પરિસ્થિતિઓમાં તો ઘણી બધી વિષમતા હોય જ છે. શ્રેયાંસી બહુવિઘ્નાની શાસ્ત્ર કહે છે. જ્યારે તમે સન્માર્ગે જાઓ તો એમાં ઘણા બધા વિઘ્નો આવવાના છે. સમાજ તરફથી તો વિઘ્ન આવે જ છે. એની સામે અડીખમ ઊભા રહેવું જરૂરી છે. અને એનાથી પણ મોટા શત્રુઓ પોતાના મનની અંદર જ રહેલા છે. વિષયાસક્તિ, કામ, ક્રોધ આ બધા શત્રુઓ કોઈ નાના સૂના નથી.
ભગવાને એને 3જા અધ્યાયમાં કહેલું જ છે, મહાશનો મહાપાપમાં મનુષ્યને આગળ કોણ નથી વધવા દેતું. તો ભગવાન કહેશે, કામ એશ ક્રોધ એશ મહાશનો મહાપાપમાં. અર્જુન, આ જ એના શત્રુઓ છે. તો આંતરિક જે શત્રુઓ છે એના પરિણામે મનુષ્ય આધ્યાત્મિક પ્રગતિમાં સાધક વારંવાર પરાજય પામતો હોય છે. પોતાની જ ઇન્દ્રિયો, પોતાનું જ મન એના હાથમાં નથી રહેતા, અને ત્યારે પણ એને આત્મવિશ્વાસથી આગળ વધવું પડે છે. તો એ શત્રુઓની સામે પણ નિર્ભય બની અને લડવાનું સામર્થ્ય જરૂરી બની રહેશે. તો વીતરાગઃ વીત ભયઃ, બાહ્ય ભયથી મુક્ત હોય, આંતરિક ભયથી પણ એને મુક્ત થવાનું છે. અને આવા ભયમાંથી છૂટવાનો ઉપાય છે ધીમે ધીમે આત્મવિશ્વાસ કેળવવો, પોઝિટિવ થિંકિંગ, પોતાના મનને સજેશન આપવા. આ બધા એના માટેના ઉપાયો છે. છેલ્લે ભગવાને શબ્દ વાપર્યો છે વીત ક્રોધઃ. ક્રોધ પણ મહાન શત્રુ છે. તો કોણ મને પ્રાપ્ત કરે છે? ભગવાન કહેશે, જેણે પોતાના ક્રોધને જીતેલો છે, જે ક્રોધથી મુક્ત થયેલો છે. ક્રોધ એવી વસ્તુ છે કે જેને દોષ રૂપે સમજતા જ મનુષ્યને બહુ વાર લાગી જાય છે. આ ક્રોધ એક દોષ છે, એક દુર્ગુણ છે, એવું સમજતા સમજતા જ અડધી પોણી જિંદગી તો નીકળી જાય છે. અને જ્યાં સુધી એને હું દુર્ગુણ રૂપે, દોષ રૂપે ન સમજું, ત્યાં સુધી એને દૂર કરવા માટે પ્રયત્ન પણ નહીં કરું. અને એક એવી લાગણી છે કે જે સાધકના સમગ્ર તંત્રને ઉદ્વિગ્ન કરી દેશે. સમગ્ર શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સર્વત્ર એક પ્રકારનો ખળભળાટ મચાવી દેશે. અને આપણે અનુભવેલું જ છે, ક્રોધ જ્યારે કાબુ બહાર જાય ત્યારે શરીરની શું સ્થિતિ થાય છે, વાણી કેવી નીકળે છે, આંખોની દશા શું હોય છે. આ બધો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ક્રોધની દશા વખતે આપણે કેવા દેખાતા હોઈશું. આપણને જ આપણું પોતાનું વ્યક્તિત્વ જોવું ના ગમે. તો સર્વ રીતે મનુષ્ય જાણે કે પશુતાને પ્રાપ્ત થઈ જાય છે, હીનતાને પ્રાપ્ત થઈ જાય છે. ક્રોધ આવવો એનો અર્થ છે ગુલામી સ્વીકાર કરી લે. પોતાને મન પાસે એક પ્રકારે ગુલામીનો સ્વીકાર કરી લે. તો ક્રોધ આવી જવો, બેકાબુ રૂપે ક્રોધ આવી જવો એ ગુલામીની નિશાની છે. પણ મનુષ્ય માને છે શું? એનાથી ઊંધું માને છે કે આ ગુસ્સો કરવાથી જ શું થાય છે? બધા મારું સાંભળે છે. ગુસ્સો કરવાથી બધા સીધા ચાલે છે. ગુસ્સો કરવાથી જ મારું પ્રભુત્વ જામે છે. તો એનાથી તદ્દન ઉલટી રીતે એ પોતાને મૂલવે છે. પણ થોડો વિચાર કરે તો એને ખબર પડે કે આમાં કોઈ પ્રભુત્વ નથી. બાહ્ય પ્રભુત્વ કરતા તો પોતાના ઉપરનું પ્રભુત્વ જ સાચું પ્રભુત્વ છે. તો ક્રોધને તો એક અગ્નિ કહેવામાં આવેલ છે. એ જ્યાં ઉત્પન્ન થાય એને પણ બાળે છે, અને જેના ઉપર તમે નાખો એ પણ બળે છે. તો સાધકનો આ મહાન શત્રુ કહેવાય છે. મહાપુરુષો કહે છે કે એક વખત બેકાબુ રીતે આવેલો ક્રોધ મહિનાઓની સાધનાને નષ્ટ કરી દેશે. અને માટે સાધકે બહુ જ સાવધાન રહેવાની જરૂર છે. અને અહીંયા પણ હવેથી હું ગુસ્સો નહીં કરું એવું બોલી નાખવાથી કે એવો નિશ્ચય કરવા માત્રથી ગુસ્સાથી મુક્ત થવાતું નથી. એના માટે સતત વિચાર, સમજદારી, સજાગતા, એનાથી મને થતું નુકસાન, એનાથી હું બચી શકું તો એનાથી થતા લાભ,
આ સર્વનો મારે વિચાર કરવો પડે. મારા જીવનનું ધ્યેય અને જે બાબતમાં મને ગુસ્સો આવે એ બંનેની સરખામણી કર. મારું ધ્યેય કેટલું મહાન છે અને કેટલી નજીવી વાતમાં હું મારા મનની શાંતિને ગુમાવી દઉં છું. અને જે ધ્યેયને હું સિદ્ધ કરવા માંગુ છું એ શાંત મનથી જ પ્રાપ્ત થઈ શકે એમ છે. અને એ મનને હું વારંવાર અશાંત કરતો રહું. મારા જ અવિવેકના કારણે વારંવાર હું મારી શાંતિને વહેંચી દઉં, અશાંતિને વહોરી લઉં, તો એ કેટલા અંશે યોગ્ય કહેવાય. અને વારંવાર સત્સંગમાં હું કહું છું કે જગતમાં સૌથી મૂલ્યવાન વસ્તુ પોતાના મનની શાંતિ છે, કે જે કોઈ ધન આપવાથી પ્રાપ્ત થતી નથી. ગમે એટલું આપો, લાખો કરોડો રૂપિયા આપો, કોઈ તમને એક ક્ષણભરની શાંતિ આપી નહીં શકે. એટલા માટે જેની પાસે કરોડો રૂપિયા છે એ પણ આવીને એવું જ બોલતો હોય છે કે બધું છે પણ મનની શાંતિ નથી. તો મનની શાંતિને ક્યાંય બહારથી આપણે વેચાતી લઈ શકતા નથી. એટલા માટે જ એ અમૂલ્ય છે. કોઈ પણ ભોગે આપણે એને બહારથી લાવી શકતા નથી. તો એવી જે અમૂલ્ય મનની શાંતિ જે છે એનું મારે રત્નની જેમ જતન કરવાનું હોય. એવી પરિસ્થિતિથી, એવા બનાવોથી બને ત્યાં સુધી હું મારી જાતને સંભાળીને રાખું, બચાવીને રાખું, કે જ્યાં મને ક્રોધ આવી જતો હોય, જ્યાં મારા મનની શાંતિ ડગમગાઈ જતી હોય, અને બચાવી ન શકું તો પહેલેથી હું મારા મનને તૈયાર કરીને રાખું કે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે, એ પરિસ્થિતિમાં મને ગુસ્સો આવી જાય છે તો હું પહેલેથી સંભાળીને રહું. પહેલેથી જ મારા મનને હું પ્રૂફ કરીને રાખું, સંભાળીને રાખું, કે જેથી કરીને એમાંથી હું પસાર થઉં તો પણ સ્વસ્થ રહી શકું. તો આ બધા વિચારની એના માટે આવશ્યકતા છે, વિવેકની આવશ્યકતા છે. માત્ર બોલી નાખવાથી કે 2 કલાક નિશ્ચય કરવાથી ગુસ્સાથી કોઈ મુક્ત થઈ શકતું નથી. કારણ કે આદત પડેલી છે, અનેક વર્ષોની ક્યાં જન્મો જન્મની આદત છે, નાનપણથી જ ઘૂંટાયેલી હોય છે. બાળક પણ ગુસ્સો કરતા શીખે તો એને પણ મજા પડી જતી હોય છે. રમકડા આમ તેમ ઉડાડવાની, પગ પછાડવાની એને મજા આવે છે. કેમ? કારણ કે એવું બધું કરવાથી માં પણ શરણે થઈ જાય છે, જે જોઈતું હોય તે આપી દે છે. તો ત્યારથી જ આદત પડેલી છે. એને લાગે છે કે આ ગુસ્સો તો એક સાધન છે, એ કરવાથી બધું મળે છે. તો નાનપણથી આ આદતને ઘૂંટેલી છે અને માત્ર આ જીવનમાં નહીં, અનેક જન્મોમાં એનો અભ્યાસ કરેલો છે. અને જ્યારે આ પ્રમાણે આપણે સાંભળીએ અને પછી આવેશમાં આવી અને આપણે નક્કી કરીએ કે હવે આજથી હું ગુસ્સો નહીં કરું, તો એનાથી કોઈ ગુસ્સાથી મુક્ત થઈ શકતું નથી. થોડીક જ વાર છે, કોઈ થોડી તમને ચાવી ભરાવે ને એટલી વાર જ છે. જ્યાં સુધી કોઈ બોલ્યું નહીં ત્યાં સુધી લાગે કે બરાબર આપણે હવે ગુસ્સો નથી કરતા. હું તો કોણ કહી ગયો? તો કે હું ક્રોધ વિજયી થઈ ગયો, મન્યુજયી થઈ ગયો, મેં ક્રોધને જીતી લીધો. પણ બીજો થોડુંક જરાક ચાવી ફેરવે તો તરત ખબર પડશે કે હજુ તો અંદર એ જ બેઠેલો જ છે. ફૂફાડો મારે એટલી વાર છે, એને કોઈકે છંછેડવું જોઈએ, તરત જ ફૂફાડો અંદરથી મારશે. એને કહીએ કે ભાઈ હવે આવી રીતે નિશ્ચય કરવાથી ગુસ્સાથી મુક્ત ના થવાય, તો કે ના ના થઈ જવાય, મેં નિશ્ચય કર્યો છે ને હવે હું ગુસ્સે નહીં જ થાઉં. આપણે કહીએ ભઈલા ના થવાય, આટલું સહેલું નથી, અરે થઈ જ જવાશે, મેં નક્કી કર્યું છે ને. કે આપણે કહીએ ના થાય ભાઈ, અરે થઈ જાય, કે તરત જ ચાલુ થઈ જોને કે કરી બતાવું, કે તો ત્યારે ને ત્યારે શું થઈ જાય? ગુસ્સો ફરી પાછો ચાલુ થઈ જાય છે. તો આપણને ખબર પણ ના પડે એવી રીતે અંદરથી પોતાનું અસ્તિત્વ ધીમે 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 પ્રગટ કરે છે. માટે સજાગતાપૂર્વક જીવવાની જરૂર છે. સૂક્ષ્મ વિચાર, સતત સાવધાની, સતત આંતરનિરીક્ષણ એ જ આ બધા દુર્ગુણોમાંથી મુક્ત થવાનો ઉપાય છે. અને આની સાથે બીજા બધા પણ લઈ લેવાના. ભગવાન કહે છે આવી આસુરી સંપત્તિથી, આ દુર્ગુણોથી જે મુક્ત થયા છે એ મને પ્રાપ્ત કરે છે.
અને આ બધાથી મુક્ત થવાનો ઉપાય નિષ્કામ કર્મયોગ છે. જેમ જેમ રાગ દ્વેષ ક્ષીણ થતા જશે એમ એમ આ ક્રોધ લોભ મોહ એ બધા પણ ધીમે ધીમે ક્ષીણ થશે. કારણ કે એ રાગ અને દ્વેષનો જ પરિવાર છે. એમાંથી જ ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. રાગ જ કામના રૂપે પ્રગટ થાય છે. એ કામના પૂરી થાય તો ફરી રાગ વધે. કામના પૂરી ન થાય તો જેના કારણે પૂરી ન થઈ એના ઉપર ગુસ્સો આવે. અને કદાચ હું ગુસ્સો ન કરી શકું, મને ખ્યાલ આવે કે બે સંભળાવીશ તો સામી ચાર સાંભળવી પડશે, મારા કરતાં એ વધારે બળવાન છે, તો હું ગુસ્સો જ્યારે પ્રગટ ન કરી શકું તો એ ગુસ્સો જ ફરી પાછો દ્વેષમાં પરિણમિત થઈ જાય. અને એ દ્વેષ જ આગળ વધી વધીને ઈર્ષા રૂપે પરિણમિત થાય છે. તો જોઈએ તો રાગ અને દ્વેષ જે છે એ જ જુદા જુદા રૂપ ધારણ કરી અને આપણી સામે આવે છે. તો કર્મયોગ એવું સાધન છે કે જે આ રાગ દ્વેષને ધીમે ધીમે ક્ષીણ કરે છે. તો આ શબ્દથી ભગવાને આ સર્વપ્રથમ સાધન દર્શાવ્યું. ત્યાર પછી ભગવાન બે શબ્દ વાપરે છે, મન્મયાઃ મામુપાશ્રિતાઃ. મન્મયાઃ શબ્દનો અર્થ છે જે મારામય થયેલા છે. મારામય થયેલા છે એનો અર્થ જેના જીવનનું ધ્યેય હવે ઈશ્વર માત્ર છે. પરમાત્માની પ્રાપ્તિ એ જ જેના જીવનનું ધ્યેય બની રહેલ છે. જેના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ, પ્રત્યેક વિચાર, પ્રત્યેક ભાવના, આ બધાનું કેન્દ્ર સ્થાન માત્ર ઈશ્વર છે. અને એને જ ધ્યેય પરાયણતા કહેવાય છે. હું ધ્યેયમય થયો એવું ક્યારે કહેવાય? જે કંઈ પણ કરું એ હું મારા ધ્યેયને માટે કરું. જેમ કોઈ વ્યક્તિના જીવનનું લક્ષ્ય ધન કમાવવું એ છે તો એની સર્વ પ્રવૃત્તિ શેના માટે થશે? ધન પ્રાપ્તિને અર્થે. એના વિચાર પણ કેવા ચાલશે? કેવી રીતે કરું, શું કરું તો મને ધન પ્રાપ્ત થાય. એની ભાવનાઓ પણ કેવી હશે? સાટલા મળશે પૈસા પછી આવી રીતે જીવીશ. તો એની ભાવનાઓ પણ એને જ સામે રાખીને છે. કોઈ વ્યક્તિ મોટો ક્રિકેટર બનવા માંગતો હોય યુવાન, તો એના સર્વ પ્રયત્નો શેના માટે હોય છે? એના માટે જ છે. એનું જીવન, એના વિચાર એ બધું એને જ સમર્પિત થઈ જાય છે. તો એવી રીતે ભગવાન અહીંયા કહેશે મન્મયાઃ, તો એનો અર્થ છે આ એવી વ્યક્તિઓ છે કે જેના જીવનનું ધ્યેય હું જ છું અને મને જ કેન્દ્રમાં રાખીને, સામે રાખીને જે પોતાના જીવનની સર્વ પ્રવૃત્તિઓ કરે છે. અને એ જ અનુસંધાનમાં ભગવાન આગળ શબ્દ વાપરે છે, મામ ઉપાશ્રિતાઃ, જે મારો જ આશ્રય ગ્રહણ કરનારા છે, મારી જ ઉપાસના કરનારા છે. અને આ શબ્દથી ભગવાન બીજા સાધનનું નિરૂપણ કરે છે. અંતરની બીજા પ્રકારની અશુદ્ધિ આપણે જોઈ, ચંચળતા. એ ચંચળતા માટેનો ઉપાય ભગવાન આ શબ્દથી દર્શાવે છે. એ બીજું સાધન છે ભગવત ભક્તિ અથવા ભગવત ઉપાસના. કે જ્યાં મારા મનને એક કેન્દ્ર મળી જાય છે અને એ કેન્દ્ર બિંદુમાં એ સ્થિર થવા માટે પ્રયત્ન કરે છે. તો સમસ્ત જગતમાં જે ભટકતું હતું એ મન હવે ક્યાં આવે છે? ઈશ્વરના ચરણમાં, ઈશ્વરના શરણમાં આવે છે. એટલે શરૂઆતમાં આપણે જોયું કે હવે સર્વ પ્રવૃત્તિનું ધ્યેય શું છે? ઈશ્વર માત્ર. સર્વ વિચારો, સર્વ ભાવનાઓનું કેન્દ્ર છે ભગવાન માત્ર. તો આ શું કરે છે? ભગવાનની ઉપાસના કરે છે. ઉપાસના શબ્દનો અર્થ થાય છે ઉપ એટલે સમીપ, સમીપમાં બેસવું. ઉપાસના
અને સમીપમાં બેસવું, પ્રભુની સમીપમાં બેસવું. પ્રભુની સમીપમાં બેસવું એનો અર્થ નહીં કે ભગવાનની સામે બેઠા રહેવાનું, બધું કામકાજ છોડી, ઘરબાર બધું છોડીને માત્ર બેઠા રહેવાનું. પણ એનો અર્થ છે માનસિક રીતે સતત પ્રભુનું સ્મરણ, પ્રભુની પાસે પણ બેસવું, જે કાર્ય કરું એ પ્રભુના સ્મરણ સાથે કરું. હું ધન કમાઉં તો હું વિચારું કે આ ધન હું શેના માટે કમાઉં છું? તો કે પરિવારના જેટલા સભ્યો છે બધા ભગવાનના સ્વરૂપો છે, અથવા તો જેટલા પણ સભ્યો છે આ સૃષ્ટિમાં એટલા જીવોની જવાબદારી પ્રભુએ મને સોંપેલી છે અને એને હું નિભાવું. કારણ કે સૃષ્ટિમાં ઘણા બધા જીવો છે અને ભગવાને દરેકને થોડા થોડા સોંપી દીધેલા છે કે આ 4ની વ્યવસ્થા તારે કરવાની, આ 3ની વ્યવસ્થા તારે કરવાની, આ 2ની વ્યવસ્થા તારે કરવાની. તો આવી રીતે દરેકને કામ સોંપી દીધેલું છે. તો એવી ભાવનાથી હું મારું ધન ઉપાર્જનનું કર્મ કરું. ઘરમાં રસોઈ બનાવવું તો એવી ભાવનાથી બનાવવું કે મારા પ્રભુ આરોગવાના છે. આ દરેક જીવોમાં અંતર્યામી રૂપે મારો રામ બેઠેલો છે અને એને હું આ અન્ન પ્રદાન કરું, એના માટે હું ભોજન બનાવું. ઘર હું ચોખ્ખું કરું તો શેના માટે? કે પ્રભુના જ સ્વરૂપો આ ઘરમાં રહેલા છે, એમનો જ વાસ છે અને હું ઘરને ચોખ્ખું રાખું તો કોને પ્રભુના જ નિવાસ સ્થાનને હું ચોખ્ખું રાખું છું. અથવા તો એવી ભાવના રાખું કે આજે હું ઘર ચોખ્ખું કરું, કોને ખબર ભગવાન પધારી જાય. જેમ શબરીનું એક જ કામ હતું, રોજ ઉઠીને ઝૂંપડી વાળવાની, આંગણું ચોખ્ખું કરવાનું, ફળફળાદી લાવીને રાખવાના. શેના માટે? એ સવારે આંગણું ચોખ્ખું શેના માટે કરે છે? પોતા માટે નહીં, માત્ર રામ આવશે તો એના પગમાં કંઈ કાંટા કંકડ કંઈ લાગવું ના જોઈએ, તો એના માટે થઈને પોતાની ઝૂંપડીને સાફ કરીને રાખે છે. ફળ જંગલમાંથી વીણીને રાખે છે, પોતાના માટે નહીં. મારો રામ આવશે અને એ આવશે ત્યારે હું એને શું આપું, કંઈક અર્પણ કરું, એટલા માટે એ એને તૈયાર રાખે છે. તો રોજ રોજ આ કાર્ય કરે છે અને રોજ રોજ એ કાર્ય કરવામાં કંટાળો નથી, એટલા માટે કે રોજ એને આશા શું છે? તો કે રામ આવશે, રામ આવશે, મારો રામ આવશે, આજે આવશે, આજે આવશે. રોજ એવી જ ઉત્કટ ભાવના છે. કાલે ના આવ્યો કંઈ વાંધો નહીં, આજે તો જરૂર આવશે જ, એ જરૂર આવશે જ એવી ભાવનાથી એ પોતાની ઝૂંપડીને સાફ કરે છે. આપણે પણ ઘર એવી રીતે સાફ કરીએ કે હંમેશા એવી ભાવના રહે કે કદાચ પ્રભુ પધારી જાય, અને પ્રભુ પધારે તો મારું ઘર ચોખ્ખું હોય, એને બેસાડવા માટે આસન હોય, શુદ્ધિ હોય, પવિત્રતા હોય. તો આ બધું જરૂરી છે. રોજ રોજ હું એવી ભાવનાથી કરું તો એ કામમાં કંટાળો પણ નહીં આવે અને એ કાર્ય પ્રભુની પૂજા બની રહેશે. માત્ર કરવા ખાતર ના કરું, પરંતુ પ્રેમથી કરું. તો સતત પ્રભુની સાથેનું અનુસંધાન, ભગવાનની સાથેનું અનુસંધાન, આદરપૂર્વક, પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વકનું અનુસંધાન, એને કહેવામાં આવે છે ભક્તિ. અને સાધકના જીવનમાં આ ભક્તિ એ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ભલે જ્ઞાન સાધકને અંતે તો નિર્ગુણ નિરાકારમાં સ્થિત થવું છે, પરંતુ ત્યાં સુધી પહોંચતા પૂર્વે એને પોતાની સાધનામાં, પોતાના જીવનમાં અનેક વખત ઈશ્વરના સહારાની જરૂર પડે છે. ઈશ્વરનું આલંબન, કોઈક છે જે મને સાંભળે છે, કોઈક છે જે મારી મથામણને જાણે છે, કોઈક છે કે જે જોઈ રહેલો છે કે હું એના માટે જીવી રહેલો છું. એટલું જ નહીં, અધ્યાત્મ પથ એવો પથ છે કે જ્યાં મનુષ્યએ પશુતામાંથી ઉપર ઉઠી અને દેવત્વ તરફ પ્રયાણ કરવાનું છે. પશુતા જે છે એ સહજ છે અને દેવત્વ જે છે એ પ્રયત્ન સાધ્ય છે. તો એક સહજ પ્રવાહ જે છે એ પ્રવાહને ઉલટી દિશામાં વાળવાનો છે
અને આ કાર્ય કોઈ સરળ કાર્ય નથી, કઠિન કાર્ય છે. આ કાર્યમાં અનેક વખત સાધકને લાગતું હોય છે કે મારા વશની વાત નથી. ઇન્દ્રિય સંયમ ધારણ કરવાનો પ્રયત્ન કરે અને છતાં પણ ઇન્દ્રિયોના ઘોડાઓ વિષય તરફ દોડી જતા હોય છે. પોતાના મનને સંભાળવા અનેક રૂપે પ્રયત્ન કરતો હોય અને ત્યારે પણ એ અનેક વખત પરાજય પામે છે. તો સાધકના જીવનમાં અનેક વખત એવી સ્થિતિઓ આવે છે, એવા દિવસો આવે છે કે જ્યારે એને લાગે કે મારી શક્તિથી કામ નહીં ચાલે, મારું ગજું અહીંયા હવે નથી, હવે આનાથી આગળ મારા હાથમાં કંઈ નથી. અને એ નિરાશાની સ્થિતિમાં, એ પરાજયની સ્થિતિમાં એમાંથી બહાર નીકળવા માટે ફરી અંતરમાં ઉત્સાહ, શ્રદ્ધા, આત્મવિશ્વાસ પ્રગટ કરવાને અર્થે પ્રભુની શરણાગતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભગવાનનું એક આલંબન એ સાધકનો બહુ મોટો સહારો છે. તો અનેક વખત ધ્યેય ચૂકાતું લાગે, અનેક વખત અસ્થિરતા અનુભવાતી લાગે અને ત્યારે પ્રભુના ચરણોમાં બેસીએ, પ્રભુને પ્રાર્થના કરીએ, એની મદદ માટે પુકાર કરીએ. તો આ એક પ્રક્રિયા, આખી એવી પ્રક્રિયા છે કે જે ફરી મારા અંતરમાં આત્મવિશ્વાસનો, શક્તિનો ઉદય કરાવે છે. સાચા દિલથી જ્યારે પ્રભુને પ્રાર્થના કરવામાં આવે, એ પ્રાર્થનાથી જ મને અંતરમાં એક બલ પ્રાપ્ત થતું હોય છે. પ્રાર્થના દરમિયાન પ્રભુની સાથે જે એકત્વ અનુભવાય, જે એકત્વ અનુસંધાનના પરિણામે જે તન્મયતા અનુભવાય, જેના પરિણામે મારા અંતરની સર્વ નિરાશા, સર્વ કાયરતા આ બધા જાણે કે ક્યાંક છૂ થઈ જાય છે અને એક નવી શક્તિનો ઉદય, એક નવા સામર્થ્યનો ઉદય જાણે કે અંદર થતો હોય એવું સાધક અનુભવે છે. તો જ્યારે પણ હું નિરાશ થઉં, જ્યારે હું હારું, ત્યારે પ્રભુને પુકાર કરું એ એક બહુ જ મોટું સાધન છે. તો એને ભગવાન અહીંયા દર્શાવતા કે છે મન્મયાહ મામુપાશ્રિતાહ. એ ઉપરાંત ભગવાનની ઉપાસના એનો અર્થ છે ભગવાનની પૂજા, એમના નામના જપ, મંત્રના જપ, એમના સ્તોત્રનું પારાયણ, એમનું માનસ ધ્યાન, માનસ પૂજા, આ બધા પણ ભગવદ ઉપાસનાના અંગો છે. વ્યાવહારિક રીતે ભક્તિનો અર્થ આપણે જોયો કે હું જે કર્મ કરું એ પ્રભુને સામે રાખીને કરું, એની સાથે અનુસંધાન રાખીને, એને કેન્દ્ર રાખીને હું કરું, એ ભક્તિનું વ્યાવહારિક સ્વરૂપ છે. અને એ જ ભક્તિનું આ બીજું પાસું, બીજું સ્વરૂપ છે કે હું ઈશ્વરની પૂજા કરું. ઈશ્વરની પૂજા એક એવું કર્મ છે કે જેમાં મારું શરીર, વાણી, મન આ ત્રણ એમાં સંકળાયેલા રહેશે. શરીરથી પ્રભુને સ્નાન કરાવવું, શૃંગાર કરવું, આ બધું શરીરથી કરું. એ કરતા કરતા સાથે સાથે સ્તોત્ર પઠન કરું, ભજન પઠન કરું, તો વાણી પણ એમાં સંકળાયેલી છે. અને જ્યારે શરીર અને વાણી સંકળાયેલા છે તો એની સાથે મન પણ એમાં સંકળાયેલું રહેશે. તો જે પણ સાધન મારી પાસે છે, શરીર, વાણી, મન, આ ત્રણનો ઉપયોગ પૂજા કર્મ વખતે થાય છે. એ ઉપરાંત નામ જપ, મંત્ર જપ એ પણ ઉપાસનાનો એક પ્રકાર છે. અને આવા આ પૂજા કે નામ જપ, મંત્ર જપ એના પરિણામે મારા મનની ચંચળતા ધીમે ધીમે ઓછી થાય છે. કારણ કે જપ કરવા એનો અર્થ છે એક જ શબ્દમાં કે મંત્રમાં મનને વારંવાર રાખવાનો પ્રયત્ન કરવો.
ભગવાનના નામના જપ કરીએ, મહાદેવ મહાદેવ મહાદેવ, તો આ એક જ નામનું ઉચ્ચારણ વારંવાર થાય છે. અને એ નામ ઉચ્ચારણની સાથે સાથે પ્રભુના સ્વરૂપનું હું મનથી ચિંતન કરું. એનો અર્થ છે કે એટલામાં જ મનને રાખવાનો પ્રયત્ન છે. જગતમાં ભટકતા મનને એક જ વિષયમાં પકડી રાખવા માટેનો પ્રયત્ન છે. તો ભગવાનના નામનું ઉચ્ચારણ કરું, એમાં મનને રાખવું, ભગવાનના રૂપમાં મનને રાખવું, કે પછી મંત્ર જપ કરું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો એ મંત્રમાં જ મનને રાખવાનું છે. એનો અર્થ મનનું ક્ષેત્ર ઘણું બધું સીમિત થઈ જાય છે. એને જવા માટેનું રમણ કરવાનું ક્ષેત્ર ઘણું બધું સીમિત થઈ જાય છે. તો આ આખી પ્રક્રિયા એવી છે કે જેના પરિણામે આમ તેમ ભટકતું મન જે છે એ ધીમે ધીમે એક સ્થાનમાં રહેતા શીખે છે. તો આવી ભગવત ભક્તિ ઉપાસના જે છે એના દ્વારા મનની ચંચળતા ધીમે ધીમે નિવૃત્ત થાય છે, એકાગ્રતા વધે છે. તો એના અર્થેનું સાધન ભગવાને દર્શાવ્યું, મન્મયાહા મામુપાશ્રિતાહા. તો આ બે શબ્દથી ભગવાને ભક્તિરૂપી સાધનનું નિરૂપણ કર્યું. સર્વપ્રથમ કર્મયોગ, પછી છે ભક્તિયોગ. અને ત્રીજું સાધન, ત્રીજી અશુદ્ધિની નિવૃત્તિને અર્થે, ત્રીજી અશુદ્ધિ છે અજ્ઞાનરૂપી અશુદ્ધિ. અને એ અજ્ઞાનરૂપી અશુદ્ધિની નિવૃત્તિને માટે ત્રીજું સાધન ભગવાન દર્શાવે છે જ્ઞાન યોગ. અને એના માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે જ્ઞાન તપસા પૂતાહા. મને કોણ પામેલા છે? જ્ઞાન તપ વડે જે પવિત્ર થયેલા છે. જ્ઞાનરૂપી તપ વડે જે પવિત્ર થયેલા છે. એનો અર્થ જેની અજ્ઞાનરૂપી અશુદ્ધિ પણ નિવૃત્ત થયેલી છે. તો જ્ઞાન તપસ્સા પૂતાહા આ શબ્દથી ભગવાન તૃતીય સાધનનું નિરૂપણ કરે છે, જે છે જ્ઞાન યોગ, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.